તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવશે, જેમાં પ્રવર્તમાન અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે, જેમાં સૌથી મહત્વનો મુદ્દો રહી શકે છે ખ્યાતિકાંડ બાદ પીએમજે સામે ઉઠેલી શંકાનો. કોઈપણ કૌભાંડ કે પછી મિલીભગતની કોઈ અવકાશ ન રહે તે માટે પીએમજેમાં આરોગ્ય વિભાગની એસઓપીને મંજૂરી પણ મળી શકે છે. ત્યારે કેન્સર અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાબતે પણ ખાસ એસઓપી જાહેર કરવામાં આવશે. સાથે જ પીએમજેમાં જાહેર થયેલા કૌભાંડની સમીક્ષા પણ કરવામાં આવશે. આ ઉપરાંતના મુદ્દાઓની વાત કરીએ તો રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી શકે છે. ત્યારે મગફળીની ધીમી ખરીદીને લઈને જે ફરિયાદ ઉઠી છે તેના પર પણ ચર્ચા થઈ શકે છે. તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે પણ ચર્ચા કરાશે. ત્યારે બજેટ સત્ર સંદર્ભે ચાલી રહેલી બેઠકોની પણ સમીક્ષા કરવામાં આવશે. આજે બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં અનેક મુદ્દાઓ પર ખાસ ધ્યાન દોરવામાં આવશે. આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે. હિરેન, જે બેઠક આ મળવા જઈ રહી છે, આ બેઠકમાં કયા કયા ખાસ મુદ્દાઓને ધ્યાને લેવામાં આવી શકે છે? કેબિનેટ બેઠક 9:30 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે. સૌથી મહત્વનું જે ખ્યાતિકાંડ પછી પીએમજેવાય કાર્ડ, એની એપ્રુવલ અને ત્યાર પછી પેમેન્ટ, આ બાબતોની જે એસઓપી છે એ એસઓપી આજે બપોર પછી રાજ્ય સરકાર જાહેર કરશે. આ સાથે ટેકાના ભાવે મગફળી ખરીદી, બજેટ સત્રમાં આવનારા બિલો, આ સંદર્ભે અને બજેટ સત્રની તારીખોને સંભવતઃ આખરી મંજૂરી કેબિનેટ બેઠકમાંથી આપવામાં આવશે. સૌથી મહત્વની બાબત પીએમજેવાય કાર્ડ અંતર્ગત ઓપરેશન અને પીએમજેવાય કાર્ડની પ્રી ઓથ આપવાથી લઈ અને જે તે હોસ્પિટલને અને મેડિકલ કંપનીને પેમેન્ટ કરવા સુધીની આખી એસઓપી છે. એ એસઓપી આજે રાજ્ય સરકાર આ કેબિનેટમાંથી એને મંજૂરી આપી અને જાહેર કરવામાં આવશે. જેમાં પ્રીઓથ આપવા માટે જે એજન્સી હોય છે તો એણે ફરજિયાતપણે રોજે રોજનું રજિસ્ટર મેન્ટેન કરવું પડશે. કઈ હોસ્પિટલના કેટલા કેસો આવ્યા છે, કયા ડૉક્ટરના કેટલા કેસો આવ્યા છે. જો આ ટીમને શંકાસ્પદ સ્થિતિ લાગે કે એક જ હોસ્પિટલના જરૂરિયાત કરતાં વધુ કેસો આવે છે અથવા તો ડૉક્ટરના વધુ આવે છે તો ત્યાં પણ તપાસ કરાશે. સીડી કમ્પલ્સન રાખવામાં આવી છે કે જે ઓનલાઈન પોર્ટલ ઉપર સીડી છે એ એમણે ફરજિયાત અપલોડ કરવાની રહેશે અને સીડીની પણ ચકાસણી આ કરશે. રાજ્ય સ્તરે જે પ્રકારે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ છે એવું જિલ્લા સ્તરે પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પણ આગામી 1 મહિનાની અંદર કાર્યરત થશે. એટલે મોટે ભાગે આ પીએમજેવાયની જે ફોકસ છે એના ઉપર કેબિનેટનો આજે મુદ્દો રહેશે. જી આભાર હિરેન, સમગ્ર માહિતી બદલ.